જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નાના એવા મિની બ્લોકની અંદર. કેમ છો બધા? મજામાં ને? જય માતાજી, મજામાં જ છો બધા તમે? હું પણ મજામાં. તો મારા ગામમાં એક સરકારી ટાંકો બનાવવામાં આવેલો છે. એ ટાંકો અમે પણ બનાવેલો છે અને અમારા મોટભાઈ છે એને પણ બનાવેલો છે. તો જોઈ શકો છો ઉપરથી નજારો કેવો દેખાય છે. અને આ જોઈ શકો છો વાદળા પણ થઈ ગયા છે, કેમ કે વરસાદ હમણાં બહુ પડી ગયો છે. બધાના ગામમાં વરસાદ હતો, અમારે પણ હતો. સેન્ટિંગના ટેકા પણ પડ્યા છે એમને મજા જોઈ શકો. વરસાદના કારણે કામ બંધ હતું એટલે આપણે થોડુંક મોડું થઈ ગયું. તે બારી લગાડવામાં આવે છે. જોઈ શકો અંદરનો નજારો તમને બતાવું છું. તો આ જોઈ લો અંદરનો નજારો. આમાં આપણે સાફ સફાઈ કરેલી છે, કેમ કે આની અંદર બધું બહુ હતું. ધૂળ કચરા લાકડા જે કંઈ હતું એ આપણે કાઢી નાખ્યું છે બહાર, બરાબર જોઈ શકો છો. ને આપણી પણ મહેનત કરવી જ પડે ભાઈ, કેમ કે ગામનું સારું થાય તો આપણું સારું થાય છે, બરાબર ને. અને આપણે ટાંકાની બહારનું કામ તમને બતાવું છું, જોઈ શકો છો. અને તકદીર લગાડી છે, પાણીનો પાઇપ લાગી ગયો છે અને કલર પણ થઈ ગયો છે, જોઈ શકો. અને ગામનું નામ જે ગ્રાન્ટ ટાંકાનો હોય તમે જોઈ શકો છો, નામ પણ લખેલું છે બધું. અને આ છે ખૂટિયાભાઈ. ખૂટિયાભાઈ સામું જોવામાં નકર પછી અમને બીક લાગે છે, ભાગી જાઓ ભાગી જાઓ, પાહાનું બરોબર બહાટી ઉપાડી લે. એ કહી દે મોરે મોરો શિંગડો ચડાવીને. અને પછી આપણે જવાનું છું બારગામ. બારગામ જવાનું છું સેદડા ઈંટું જોવા, કેમ કે ઈંટોના ભઠ્ઠે આપણે ઈંટું જોવા જવાનું છે. જોવા આવી ગયું છે આપણે ઈંટોનો ભઠ્ઠો. મારે નથી લેવાની પણ અમારા મોટ ભાઈને લેવાની છે. એને મકાન બનાવવાના છે, તો આપણે પણ સાથે આવી ગઈ છે. જોઈ શકો છો ઈંટોનો ભઠ્ઠો આવી ગયો છે. એ બધા વાતચીત કરે છે. આપણે તો કાંઈ છે નહીં એમાં, આપણને ખબર પડે નહીં એટલે આપણે તો એક સાઈડ ઊભા રહીને જોઈ છે. કેમ કે પાણીના બધાને વરસાદના ઓલે બધી ઈંટું ફેલ થઈ ગઈ છે, જોઈ શકો છો. આમ લાગે છે મસ્ત ઈંટું, નીચે પણ સારી સારી ઈંટું છે. તો એ બધા એ લોકો વાતચીત કરે છે ને જોવે છે. મજા ઈંટોમાં બરાબર મજા ન આવીને આપણે બી એવા ઘરે. આપણે ઘરે આવ્યા કે ભાઈ દી હાથનું છે, બરાબર જોઈ શકો છો. આપણી ગાડી તો અહીં પડી જ છે, બુલેટ પાઠું નામ છે એનું કંપનીનું. જોઈ શકો સાંજ પડી ગઈ છે ને અહીં બાજુમાં રાતે વરસાદના કારણે ભાંગી ગયો.